વાવણી કરવા વાવણી કરવા અમારી ફેમિલી થોડીક ધીમું બોલે હે મારા છે મને અવાજ બધું આપી દીધો બધા ધીમે બોલે વાવણી કરવા અમને બોલતા હતા આવડે પણ આગળ આગળ હોય એટલે અમે વાહે ધીરે ધીરે બોલતા હોય. એક મિનિટ હાલો થોડાક ઓરા કેમેરામેન થોડાક ઓરા હવે બોલ હાલો હું હવે અને આ નિશાબેન તમારે દવા છાંટવા પણ અટાણે જીવાતની દવા નથી છાંટવાની. માંડવી હોય પેલા દવા છાંટવા હાલતા થઈ ગયા. દવા ફેરવવી પડે ને એટલે લીધો દાદા હે ને બાકી ચશ્મા વસમાં ચડાવીને દાદા બાકી વાવણી કરવા જાય છે અને હે ને ફાઇનલી ઓલો શુભ દિન આવી ગયો છે. જેટલા હે ને ઘણા દિવસથી અમે વાટ જોતા હતા કા દાદા બહુ વાત છે. હવે તો હે ને ડાયરેક્ટ વાવણી કરવા જાય અને ત્યાં મળીએ માંડવીનું બી લઈ જાય. હા દાદા જો બધાને બાંધે છે વાવણીયું હાથીઓ મસ્ત કરીને હવે જવા દાન હે વાવણી કરવા કા દેવલા ભાઈ વાવણી તો પેલા જો એને બાંધી લીધું હોય ને કા દેવલા વરસાદ આવે તે ભાઈ તું વાવણી અરે પણ લે અને બિંદુબેન અહીંયા વધારશે નારિયેળ આઈનો ધાર હજી કર આપણે જો વાવણી બાંધીને એક જ દાદા એક જ પણ એક ના બંધાય. વાહ આપણે વાવણી બંધાઈ ગયો જો બધે લગભગ બાંધી લીધું ને હવે બાકી છે ખાલી એક બિંદુ ને હાલો તો ફાઇનલી માંડવીનું બી આવી ગયું છે. મરી ગયા હજી તો એક જ બાક ઉપાડીને લઈ જવાનું ઘી કરતા કાયમ ખાઓ સવારમાં. तो फाइनली घरे वाइट जोईने फाइनली वो शुभ घड़ी आ चुकी है जो हमें बेसब्री से इंतजार था. देखो हम वावनी करने आ चुके हैं. ओम गणेशाय नमः. जय जय દવા ફેરવવાનું લોહી ભરવાનું કા દવા ફેરી ઉકલે નહીં પણ કરવું પડે ને એવા બધા વાઈટ જોઈ છે એવા फाइनली घणું બધું હવાઈ ગયું હે ને હવે જો આ સાઈડ થોડુંક બાકી હે અને છે કોલી સાઈડ થોડુંક બાકી હે અને હજી જો મસ્ત રીતે વાવણું થાય છે ને આજે વરસાદ જેવું હે ને એટલે વાંધો નહીં આવે બધા ને મસ્ત રીતે વાવણા થઈ ગયા હે એકદમ કાલે હે ને વાવણા કરવા આવ્યા હતા સાંજે વરસાદ નહોતો ત્યારે આવ્યા હતા એટલે સીન નહોતો લીધો
અને બાકી તો કાલે વરસાદ હતો અને તૈયારી બધા અમે કરી લીધી હતી થોડી ઘણી, પણ વરસાદ આવી ગયો તો એટલે પાછું વળી ખેતરમાં ગારો થઈ ગયો તો એ થોડો ઘણો હે, વાંધો ના આવે હવે. વાહ બિંદુબેન, તમને પાછળ હાલવાની મજા આવે? બિંદુ નહીં જા પાછળ હે ને જે ઊભું રહે ને વાહ હેઠે ત્યાં ઊંચું કરવાનું હોય કા, અને ધ્યાન રાખવાનું દાણા કેટલા ખાવા. મારે નથી કરવાનું, આ જોતા આ બધા કરે ને તમે જો લે બોલે એમાં લે બધા કરે આવડા બધા. હવે અમે બધા માણસ જોવા આવી અમે તો. વાહ લ્યો એટલે જોવા આવું જ નહીં. છોકરા કરે આવ્યો છે. પાણી આવો. અલ્લા બીજું પાણી પીવું કઈ ને આપણે હે ને આજે બધાના ઓર્ડરનું શું કહે પાલન કરવાનું હોય. જે ઓર્ડર આપે ને એનું કામ આપણે હે ને પૂરું કરવાનું છે. અને હવે આપણે હે ને વિડીયો ઉતરી ગયા ડાયરેક્ટ ઘરે જવાનું છે. ભલે આ બધા મમ્મીની કરે રાખે કા મમ્મી? પકડજે દેવલા. હાલો દાદા, હવે તમે બધા વાવી લેજો ને આપણે જઈએ ઘરે, આપણું કામ પૂરું. હવે આજે પાછું બધું આખું ખેતર વવાઈ જાય ને પાછા આપણે ઘરે આવું, કેમ કે હવે આપણે ઘરે જઈને બનાવવાનું હોય જમવાનું, ને આ બધા અહીં રહે તો આપણે જમવાનું બનાવી લઈ. વાહ જો ઓર્ડર આવે જો. ઓહો મમ્મી માંથી રાડું દે હે કે શીતલને જ ખાવાનું ને પીવાનું ને બધું ઈ કે હે ને કામ હોય પૂ હોય ઈ કે તો હવે બધું ઈ કે સિંધે રાખી જાય. તમે તમારે ચા પાણી નાસ્તો જી જતું હોય એવું. હે લાડવા કરવા હે? ઓકે ઓકે. ફાઇનલી ગરમીના ટીપા પડે એટલે શું કહેવાનું, વાવણી થઈ ગઈ કા? બરાબર ને? વાહ કમ્પ્લીટ થઈ ગઈ. હાલત બહુ ખરાબ છે. હાલો જો આગળ દેખાડું એ કટકીમાં થોડું થઈ ગયું. બી કોઈને જોતું હોય તો કમેન્ટ કરી નાખજો. મારા પપ્પા ને શું કહે પાર્સલ પુગાડી દે. હા થોડુંક વધ્યું એટલે. હવે નાઈ ધોઈને રેડી થઈ અને બધું શું કહેવાય હાથીમાં બધું ફીટ બપોરે કરી લીધું હતું અને જમીન ડાયરેક્ટ બધા વહી ગયા હતા રા પાકવા. અને હું તમે બે હવે જાય હે ચા લઈ નાસ્તો લઈને કા તમે જોડી મેં ચા બનાવી દીધી. હવે બધા નાસ્તો પુગાડતા આવી કા અને ચા લઈને આવતા હતા ને તો ઘરે આવી ગયા હતા ઘૂઘરા. તો આજે અહીંયા ખેતર વચ્ચે અમારે થવાની ઘૂઘરાની પાર્ટી. ભાઈ ભાઈ જો આ ઘૂઘરા હે 200 રૂપિયાના હે કદાચ ને પપ્પા? હા અને જો ઈમાં હે વાડી વચ્ચે પ્રોગ્રામ કર્યો ઘૂઘરાનો. ઓહો આજે હે આજે મંગળવાર છે ને એટલે આજે ઘૂઘરા આવ્યા હતા તો હે ને પચડ દઈ નાખી. હવે બિંદુ નિશા દેવરાજ ને જોઈ લે બધે ધબધબાટી બોલાવે હે રપટા ને. વાવણી તો જો કમ્પ્લીટ આપણે થઈ ગઈ હતી ને હવે આ કે હે રાપ. રાપ ને રાપ વાવણું થઈ ગયું. હવે માથે આખો ને રાપ પકાઈ જાય એટલે કમ્પ્લીટ વરસાદ થાય ત્યાં વાટ જોવાની, પછી નેદવાનું કામ. જવામાં બધેમાં હે ને રાપ પકાઈ કામ શીતલ ને અમે તો 2 દિવસ હટકાવી જાવ સુરત. હા હો નેદવાનું કામ આપણું છે કેમ કે મમ્મી ની હવે 1-2 દિવસમાં હવે જશે. વાહ મમ્મી વાહ, માથે કોદારી નીચે ચાના ઠામણા નાસ્તાના ઠામ વાહ પણ મજા આવે હો ખેતર.
મજા આવે થાકીએ પોપ્યા જે આપણે અહીં કટકીમાં આવ્યો અને જો મસ્તનો વ્યૂ આવે છે હો હલાતું ન જવા અને આપણા માથે હે લોહી એટલે માન ફોન પકડ્યો હે આમાં હે માંડવીને બી થોડા ઘણા વધ્યા હતા ને ત્યાં લઈ જવાના હે એટલે હરી બતા ખાલાની વાવી એવા દેખાય જે કેરીનો રસ થાય હે વાવડીમાં વાહ આ સાઈડ કેરીનો રસ અહીંયા રોટલી ને બધું તૈયાર અને અહીંયા બને શાક વાહ કેવાનું શાક આવે દાળનું શાક બનાવીને રોટલી તને કીધું કે લાડવાનું શીરો બનાવવાનું કેમ ના બનાવ્યું ઘી નથી અમારે ઘી થઈ રહ્યું ને એટલે લાડવાનું શીરો નથી બનાવતા તો લઈ લેવે ને કિલો રૂપિયા ને અમારા પાસે પૈસા નથી કમાવા જેવું અમારા પાસે કે બેરોજગાર હે હમ હવે હું કેવું તમને તો ખાઈ લે રસ ને રોટલી કાઢીમાં ઓલા બાપ દીકરી બે શું કરે પપ્પાનું બેંક બેલેન્સ ચેક કરે કઈ નહીં હોય બ્લેક બેંક બેલેન્સમાં ઘણા રૂપિયા ભર્યા પણ એને કહેતા નથી અમને ના કહેવાનું હોય સિગરેટ રાખવાનું હોય હાલા બધું તો ઠીક પણ હે ને આપણે વ્લોગનું એન્ડિંગ કરી નાખીએ કેમ કે એકદમ હે ને થાકી ગયા હે હવે તો મળીશું પાછા એક નવા ધમાકેદાર વ્લોગમાં તમને બધાના વ્લોગ ગમ્યો હે તો બધા હે ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઘંટડીનું બટન ઓન કરી નાખજો અને જય દ્વારકાધીશ લખી નાખજો બાય બાય